હેલો મિત્રો, શું તમારું પેરેન્ટિંગ પણ માર્કેટિંગ પેરેન્ટિંગ છે? હવે તમે વિચારતા હશો, હવે આ માર્કેટિંગ પેરેન્ટિંગ શું આવ્યું? હા, તો આ માર્કેટિંગ પેરેન્ટિંગ એ તમે રૂટીનમાં રોજ વાપરો છો અને રોજ અલગ અલગ જાતની કંપનીઓ માર્કેટિંગ કરે છે અને એ પણ પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને. ઉદાહરણ તરીકે, તમે રોજ બાળકો માટે કોઈના કોઈ પ્રોડક્ટ લાવતા જ હશો કે આ પ્રોડક્ટ મારા બાળક માટે સારું છે. એડવર્ટાઇઝમાં પણ ઘણી જગ્યાએ બતાવવામાં આવે છે કે આ પ્રોડક્ટ લેવાથી તમારું બાળક હેલ્ધી બનશે, તમારું બાળક હોશિયાર બનશે, તમારા બાળકનું આઈક્યુ લેવલ વધશે. એ સિવાય પણ ઘણી સ્કૂલો, ઘણા ટ્યુશન, ઘણા કોમ્પ્યુટર ક્લાસીસ કે ઘણા એજ્યુકેશન સેન્ટર અથવા તો બીજા કોઈ પણ પ્રકારના સેન્ટર એવો દાવો કરે છે કે તમારા બાળકને અમારે ત્યાં મૂકો, તમારું બાળક હોશિયાર થશે. અથવા તો કોઈ પણ એડવર્ટાઇઝ, જેમ કે ખાવાથી માંડી કપડાં સુધી લઈ એજ્યુકેશનથી લઈ 2 મિનિટના નાના ફૂડ સુધી, કે તમને બતાવવામાં આવે છે કે 2 મિનિટમાં તમે તમારા બાળકને ફૂડ તૈયાર કરી આપો છો. મેગી, ન્યૂડલ્સ, આટા ન્યૂડલ્સ, આવી બધી ઘણી બધી પ્રોડક્ટ જે તમે બાળકો માટે લાવો છો એ સૌથી પહેલાં બાળક માટે ફિઝિકલી અને મેન્ટલી અનહેલ્ધી છે. હવે એ 2 જ મિનિટની અંદર આપણા ઘરમાં ભાખરી કે રોટલી બની શકે છે જે બાળકને કોઈ પણ રીતે નુકસાન નથી કરતી અને બાળકનું ભૂખ સંતોષી શકે છે. હવે અહીંયા માર્કેટિંગમાં સાયકોલોજી અપનાવવામાં આવે છે. એમાં બાળકોના પોસ્ટરો કે બાળકોને હાઇલાઇટ કરી એમની ઉપર એક એડવર્ટાઇઝમેન્ટ બનાવવામાં આવે છે અને એમાં તમને બતાવવામાં આવે છે કે આ પ્રોડક્ટ તમારા બાળક માટે ઘણું સારું છે અને આ યુઝ કરવાથી તમારા બાળકને ચોક્કસ ફાયદો થશે. એ રીતે ઇમોશનલી તમને તે પ્રોડક્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે ઇમોશનલ સાયકોલોજી, એટલે કે ભાવાત્મક મનોવિજ્ઞાન. વસ્તુ બતાવી, છોકરાઓનું પોસ્ટર બતાવી કે છોકરો આ વસ્તુમાં કેટલો કમ્ફર્ટેબલી રહી શકે છે, એ વસ્તુનું માર્કેટિંગ કરી એ વસ્તુ તમે ખરીદો, એની ઉપર પ્રોપર ધ્યાન આપવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી કોઈ પણ પ્રોડક્ટ હોય એની ઉપર જો તમે યુઝ કરતા હો તો પ્રોપરલી ધ્યાન આપો અને જો જરૂરિયાત લાગે તો જ તે પ્રોડક્ટ ખરીદો. થેન્ક યુ.